મિત્રો આવજો, અચૂક ભૂલતા નહીં. બહુ મસ્ત લોકેશન છે, દિલ ખુશ થઈ જાય. અહીંયા ફરવા જેવું છે, બધું પહાડી ઇલાકો છે. અચૂક પણ ભૂલતા નહીં તમે આવવાનું અહીંયા. અમે તમને લોકેશન અને એનું ડિસ્ક્રિપ્શન બધું આપી દેશો કે કઈ જગ્યાએ આવવાનું ફરવા માટે. હવે અમે જઈ રહ્યા છીએ રાજાજી જોડે નહીં. એમની યાદો તો હોય ને રાજાની. સીડીઓ થાકી જવાય છે ચડતે. અને ગાડી પણ લઈને આવો, ગાડી આવે છે પણ ગાડી બહુ શાંતિપૂર્વક ચલાવવાની. જેમ કે બહુ કઠિન રસ્તા છે ગાડી આવવા માટે, બહુ ભયાનક વળાંક છે બધા. ગાડી આવી જાય છે ઉપર ઠેઠ. એ ગાડીઓ ચોકીદારનું, એ ગાડી જુઓ, એ તો ચોકીદાર રાજાની ચોકી કરવા માટે ત્યાં બેઠા ઉપર જોવા દેખાય. સતી છે ભાઈ, સતીનું કોઈ નક્કી ના કહેવાય. અમે સ્પેશિયલ તો જોયા અમે સ્પેશિયલ તો અહીંયા આવ્યા બરોબર. અહીંથી આવતા રસ્તામાં દરગાહના દર્શનમાં ગયા, દુઆ સીધી દરગાહની. અહીંયા છાયલામાં શાંતિથી બેઠા છીએ. હવે જઈએ છીએ અહીંથી જૂનો મહેલ જોવા માટે. બીજું લોકો કેમ લાગશે. ઓકે મિત્રો, તો અહીંયા તમને અમે બતાવ્યું રોટીનાળીનું મહેલ. હવે જેનાથી રૂઠ્યા હતા અને નાના પથરા લાઈન મૂકી દીધા છે વગણ. એટલા બધા મોટા નથી પથરા, મોટા છે. આવીને જોજો. આ તો ખાલી અમને કહું છું હું. જોવા ખાઈ છે અહીંયા. અહીંથી પોણીની ઝરણો જતી હશે ડાયરેક્ટ ઇડર ગામમાં વર્ષો પહેલાં. શું કહેવાય, દીવો છે ખાલી. પ્રાચીન મહાકાળીનું મંદિર છે અહીંયા. પેલા પથ્થરના અંદર છે. ભૈરવ અને મહાકાલી બંને ત્યાં આગળ અંદર પથ્થરમાં છે. ત્યાં જવા માટે રસ્તો નહીં. બતાડતો ઉપર સીડી છે. જો મિત્રો, આ છે પ્રાચીન મંદિર. બહુ જૂનું મંદિર છે. પથ્થરના અંદર માતાજીનું દીવું છે. હું મુસલમાન છું. હું હિન્દુ ધર્મના અંદર થોડું ઓછું જાણું છું, પણ અમારે જે ડાયરેક્ટર છે એમને બધું ખબર છે તો સમજાવે છે. અને અમારે કોઈ ધર્મથી એવું નહીં. દરગાહે બતાવવાની, બ્લોગના અંદર મંદિરે પણ બતાવવાનું, બધું બતાવવાનું. આ રાજાનું મહેલ જો. આ રાજાની મહેલ અહીંયાથી રાણી ઉઠીને ત્યાં આગળ ઉપર જતા રહ્યા હતા. બહુ મસ્ત વ્યૂ છે. આવજો એકવાર. સાબરકાંઠા ઈડર, પ્રોપર ઈડર અને જિલ્લો લાગે છે સાબરકાંઠા લાગે છે. આવ્યું અગર તમે ખેરાલુથી આવો છો તો નજીક પડે છે. આ બાજુ અંબાજી તરફથી આવો તો ખેડ બંબા થઈને આવવું પડે. એ બાજુ અમદાવાદ તરફથી આવો તો ઈડર હિંમતનગર થઈને આવવું પડે. લોકેશન છે